જે તમે મેન્શન કર્યું હતું તો એક ચર્ચા એના પર કરીએ, કારણ કે ગઈકાલના અગર સ્ટોક્સ જોઈએ તો TMPV જે ટોપ નિફ્ટી ગેનર હતું, ફોલોડ બાય આઈશર મોટર્સ, જે એક મજબૂતી આપણને ત્યાં જોવા મળી હતી. આ સિવાયના સ્ટોક્સ પણ જોઈએ તો ઓવરઓલ ખાસું એક એક્શન બજાજ ઓટોમાં આપણને જોવા મળ્યું હતું. TVS મોટર ખરીદદારી ત્યાં પણ, અશોક લેલેન્ડ. તો કઈ રીતે ઓવરઓલ આ સેક્ટર માટે એક લોંગ ટર્મ ચર્ચા કરીએ? મોટાભાગે જેટલા નામ લીધા ચાંદનીએ ટુ વ્હીલર મેન્યુફેક્ચરિંગ કંપનીઝના અને ક્યાંક ને ક્યાંક હવે દેખાય છે કે જે ગયા વર્ષે આપણને ચોમાસાની સારી સિઝન જોઈ, મેઘરાજના આશીર્વાદ હતા મેઘરાજના, અને એના કારણે જે ઉપજ છે એ ઐતિહાસિક રેકોર્ડ સ્તર પર થઈ, અને એના કારણે ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણના ભાગમાં જે લોકો કૃષિ ક્ષેત્રથી જોડાયેલા છે એમની આવક સારી એવી ઉપરની તરફ થઈ. અને જ્યારે બી આ પરિસ્થિતિ ઊભી થાય છે ચાંદની, તો પહેલા ટુ વ્હીલર્સની માંગ વધારે પડતી ઉપર જાય છે, ખાસ કરીને ગ્રામીણ અને મધ્યમ ગ્રામીણ ભાગોથી. અને જે રીતના મારા ખ્યાલથી એક બહુ જ મોટું પરિવર્તન ચાંદની હવે આવનારા ભવિષ્યમાં આપણને જોવા મળશે, અને એનું કારણ છે કે ભારત સરકારે 8 થી 9 દેશો સાથે FTA એટલે કે ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કરી દીધા છે. અમેરિકા વચ્ચે અને ભારત વચ્ચે પરિસ્થિતિ આપણને બધાને ખબર છે, એટલે વધારે પડતી એની ચર્ચા તો હું નહીં કરું. પણ આજે 8 કે 9 દેશો સાથે FTA સાઇન કર્યા છે, એને લઈને મારા ખ્યાલથી ઓટો ક્ષેત્રની ઉપર એક સકારાત્મક અસર આવશે, કારણ કે એક્સપોર્ટ માર્કેટની ઓપોર્ચ્યુનિટી જે છે હવે વધારે પડતી ખુલી જશે, અને વધારે પડતા તમને વાહનો ભારતથી એક્સપોર્ટ થતા દેખાશે. એની સાથે જ નવા લોન્ચીસ તમે જોઈ લો તો ટુ વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર, કમર્શિયલ વ્હીકલ બધામાં તમને નવા લોન્ચીસ થતા દેખાયા છે, અને મારા ખ્યાલથી સારી એવી બુકિંગ બી તમને આંકડાઓના તરફથી અનુમાન લગાડી શકો છો તમે. એક પરિસ્થિતિ એ છે કે જો ભાવ વધારો થશે, અને મારા ખ્યાલથી આવનાર આપણે છેલ્લા ઇતિહાસમાં બી ભાવ વધારો જોયેલો, મારા ખ્યાલથી જાન્યુઆરીમાં બી અમુક કંપનીઓએ ભાવ વધારેલો પોતાના વાહન, અને બહુ જ સરળતાથી એ લોકોએ ઉપભોક્તા પર આપી દીધું, અને ઉપભોક્તા એને સ્વીકાર કરી લીધો છે. એટલે ટૂંકમાં કહેવાનું છે કે સ્થાનિય માર્કેટમાં અને એક્સપોર્ટ માર્કેટમાં પહેલા ટુ વ્હીલર, થ્રી વ્હીલરમાં તમને સકારાત્મક આંકડા આવતા દેખાશે, ને પછી ફોર વ્હીલર અને કમર્શિયલ વ્હીકલમાં આ જે બી નામ લીધા છે તમે, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, TVS મોટર્સ, અને અમુક નામો તો મારા ખ્યાલથી પોતાના જીવનના સર્વોચ્ચમ સ્તર પર કામકાજ કરી રહ્યા છે, ઇન્ક્લુડિંગ આઈશર મોટર્સ, જે કે રોયલ એનફિલ્ડ મોટરસાઇકલ્સ, આઈશર ટ્રક્સ અને વોલ્વો સાથે એમનું જોઈન્ટ વેન્ચર છે. ત્યારબાદ પેસેન્જર વ્હીકલમાં M&M અને મારુતિની ખરીદારીની ભલામણ છે. કમર્શિયલ વ્હીકલમાં ટાટા મોટર કમર્શિયલ વ્હીકલ, અશોક લેલેન્ડ, આ બે કંપની છે. ટ્રેક્ટર અને એગ્રી ઇક્વિપમેન્ટમાં એક કંપની છે એસ્કોર્ટ્સ કુબોટા, જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે. અને એક કંપની છે જે માત્ર ઇલેક્ટ્રિક કમર્શિયલ વ્હીકલ બનાવે છે, ઓલેક્ટ્રા ગ્રીનટેક. આ બધા પર ખરીદારીની ભલામણ છે. અને આની સાથે એ બી કહેવા માંગીશ ચાંદી, જો ઓટો ક્ષેત્ર સારું કરશે તો સ્વાભાવિક છે કે ટાયર બનાવવાની કંપનીઓ, ઓરિજિનલ ઇક્વિપમેન્ટ બનાવવાની કંપનીઓ અને બેટરી બનાવવાની કંપનીઓ, આ બધાને પણ તમને ધ્યાન રાખવું જોઈએ, કારણ કે આ બંને ક્ષેત્ર, આ બધા ક્ષેત્ર જે છે એકબીજાથી બહુ નજદીકથી જોડાયેલા છે.